ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પાછું મેળવવું છે, ચાલો જોઈએ કે આ કેવી રીતે થાય. આ ખરેખર ટેન્શનવાળી વાત છે, પણ ગભરાશો નહીં, એકાઉન્ટ પાછું મળી જશે. આખી પ્રોસેસને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું, એકદમ શરૂઆતથી અંત સુધી. ખૂબ જ જરૂરી વાત, એ જ ફોન વાપરો જે તમે હંમેશા વાપરતા હતા. મેટા તમારા ડિવાઇસને ઓળખે છે. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં ઇન્સ્ટાગ્રામના ઓફિશિયલ અકાઉન્ટ રિકવરી પેજ પર જવાનું છે. હવે ઇન્સ્ટાગ્રામને જણાવો કે શું થયું અને તમારું એકાઉન્ટ આઈડેન્ટિફાઈ કરો. ઓળખ ચકાસવા માટે અહીં ગેટ સપોર્ટ ઓપ્શન પર ટેપ કરો. આ સૌથી અગત્યનું સ્ટેપ છે. તો ઇન્સ્ટાગ્રામ કેવી રીતે ખાતરી કરશે કે આ તમે જ છો? જવાબ છે એક સેલ્ફી વિડીયોથી. તમારે એક નવું અને સિક્યોર ઈમેલ એડ્રેસ આપવું પડશે જ્યાં રિકવરી લિંક આવી શકે. સ્ક્રીન પરની સૂચનાઓ ધ્યાનથી અનુસરો. સિસ્ટમને તમારા ચહેરાનો ક્લિયર વ્યૂ જોઈએ. જો ફોર્મ સબમિટ કરવામાં મુશ્કેલી આવે તો ડિવાઇસ બદલીને ટ્રાય કરો. ઘણીવાર પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. ઇન્સ્ટાગ્રામની સિસ્ટમ હવે તમારા વિડીયોને તમારા એકાઉન્ટના ફોટા સાથે મેચ કરશે. થોડીવાર રાહ જોવી પડશે. કન્ફર્મેશન ઈમેલમાં એક ખૂબ જ જરૂરી 8 અંકનો બેકઅપ કોડ હશે. આ કોડ કોપી કરી લેજો. ચાલો હવે એક નવો સિક્યોર પાસવર્ડ બનાવીએ જેથી એકાઉન્ટમાં ફરી એક્સેસ મળે. બસ હવે તમે લગભગ અંદર છો. હેકરના 2 ફેક્ટર ઓથેન્ટિકેશનને બાયપાસ કરવા માટે બેકઅપ કોડ વાપરો. મહત્વની વાત, અકાઉન્ટ પાછું મળ્યું છે પણ હજી સિક્યોર નથી. ચાલો હવે એ કરીએ. સીધા સેટિંગ્સમાં જાઓ. હેકરની એક્સેસના દરેક નિશાનને દૂર કરવાના છે. આ સ્ટેપ્સ બતાવે છે કે કેવી રીતે હેકરની સિક્યોરિટી એપને તમારા એકાઉન્ટમાંથી બહાર કાઢવી. હવે તમારા પોતાના ફોન નંબરથી એકાઉન્ટને સિક્યોર કરો જેથી ફક્ત તમે જ લોગિન કરી શકો. આ નવા કોડ્સ તમારી ઇમરજન્સી ચાવી છે. જો ફોનનો એક્સેસ જાય તો આ કામ લાગશે. આ અનુભવ બતાવે છે કે બધે જ મજબૂત સિક્યોરિટી કેટલી જરૂરી છે. ફક્ત ઇન્સ્ટાગ્રામ પર જ